વિદ્યાર્થીઓ, આપણે જે નવું ચેપ્ટર શરૂ કર્યું સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ, એમાં છેલ્લા લેક્ચરમાં આપણે તેની કેટલીક થિયરી ભણ્યા છીએ. એટલે કે થિયરીનો અભ્યાસ કર્યો, એટલે કે થિયરીનું પુનરાવર્તન કર્યું. તો એ આપણે જે થિયરી શીખ્યા છીએ તેને લગતા કેટલાક ક્વેશ્ચન અહીંયા આપ્યા છે. એ ક્વેશ્ચનનો એમાં પહેલો ક્વેશ્ચન છે સ્ક્વેર રૂટ -2 ઇન્ટુ સ્ક્વેર રૂટ -3 ઇક્વલ ખાલી જગ્યા. વર્ગમૂળની અંદર -2 અને -3 એ ઋણ સંખ્યાઓ છે. તો આપણે કાલે શીખાય એ પ્રમાણે સ્ક્વેર રૂટ -2 એને આપણે આમ લખી શકીએ સ્ક્વેર રૂટ 2 ઇન્ટુ i. એ જ રીતે સ્ક્વેર રૂટ 2 -3 એને આપણે આમ લખી શકીએ સ્ક્વેર રૂટ 3 ઇન્ટુ i. અને સ્ક્વેર રૂટ 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ 3 ઇક્વલ સ્ક્વેર રૂટ 2 ઇન્ટુ 3 થશે. એટલે કે સ્ક્વેર રૂટ 6 બને ઘાતાંકના નિયમ પ્રમાણે. કેમ કે વર્ગમૂળની અંદર 2 અને 3 એ ધન સંખ્યા છે, તેથી એ બંનેનો ગુણાકાર થઈ શકે અને તે ગુણાકાર રૂટ 6 બનશે. અને સાથે i ઇન્ટુ i એટલે i સ્ક્વેર અને i સ્ક્વેર ઇક્વલ -1. તેથી આપને જવાબ મળશે માઇનસ સ્ક્વેર રૂટ 6. એટલે કે અહીંયા ચોથો ઓપ્શન આપને મળશે. તો આ રીતે ઋણ સંખ્યાના વર્ગમૂળનો ગુણાકાર આપણે મેળવી શકીએ અને તેમાં સંકર સંખ્યાનો ઉપયોગ થાય. એટલે કે સંકર સંખ્યાના ગુણધર્મનો આપણે ઉપયોગ કરી શકીએ અને તેથી તેનો ગુણાકાર માઇનસ સ્ક્વેર રૂટ 6 થશે. બીજો પ્રશ્ન આપ્યો છે i⁻1 + 3 + 5 .. n પદ સુધી. અહીંયા i ના ઘાતાંકમાં એકી સંખ્યાઓ છે. એટલે કે i ના ઘાતાંકમાં પ્રાકૃતિક સંખ્યા 1, 3, 5, 7 વગેરે છે અને આપણે તેની કિંમત શોધવી છે. તો હવે જે આપણે કિંમત શોધવી છે તેમાં i નો ઘાતાંક 1 + 3 + 5 + 7 ... n પદ સુધી છે. તો ઘાતાંકમાં આપણે જે શ્રેઢી આપી છે તે શ્રેઢીના પદ સમાંતર શ્રેણીમાં છે અને તે સમાંતર શ્રેણીના n પદનો સરવાળો શોધવો છે. આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a = 1 થશે, સામાન્ય તફાવત d = 2 થશે અને પદની સંખ્યા n. તેથી i⁻n/2 બ્રેકેટમાં 2 × 1 + n - 1 × 2 થશે. કેમ કે સમાંતર શ્રેણીના n પદના સરવાળાનું સૂત્ર આપણે જાણીએ છીએ n/2 બ્રેકેટમાં 2a + n - 1 × d એનો ઉપયોગ કર્યો. તો હવે એના પછીનું સ્ટેપ i⁻, અંશ અને છેદમાંથી 2 કોમન કેન્સલ થઈ જશે. તેથી i⁻n બ્રેકેટમાં 1 + n - 1 1 1 ઉડી જશે. તેથી i⁻n² થશે. અહીંયા n એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તેથી આપણે n = 2k મૂકી શકીએ, જ્યાં k પ્રાકૃતિક સંખ્યા થશે. તેથી i⁻2k² બનશે. એટલે કે 2k નો વર્ગ આવશે. ઘાતના ઘાતનો ગુણાકાર એટલે કે આનું આપણે વિસ્તરણ કરીએ તો i⁻4 × k² બનશે. હવે ઘાતના ઘાતના ગુણાકારનો નિયમ તો i⁻4 k² થશે. કેમ કે ઘાતના ઘાતનો ગુણાકાર તો આપણે 4 × k² ઘાતાંકમાં મળશે, પરંતુ આપણે જાણીએ છીએ i⁻4 = 1 છે. તેથી 1/k² થશે અને 1 નો કોઈ પણ ઘાતાંક એટલે 1 મળશે. તેથી આપણે i⁻1 + 3 + 5 .. n પદ સુધી જે આપેલું છે તેની કિંમત 1 બનશે. એટલે કે અહીંયા C ઓપ્શન થશે. આવી જ રીતે ત્રીજો ક્વેશ્ચન એક આપ્યો છે s = i + 2i² + 3i³ .. એ 400 પદ સુધીનો આપણે સરવાળો શોધવો છે અને તે સરવાળાના પદ એ i² i³ i⁻4 વગેરે સ્વરૂપે છે. હવે એ સરવાળો શોધવા માટે આગળ વધીએ.
અહીંયા s બરાબર આપણે જે શ્રેઢી આપી છે એટલે કે જુદા જુદા પદનો જે સરવાળો કરવો છે એ શ્રેઢીમાં તમે નિરીક્ષણ કરો તો એ સ્પષ્ટ સમાંતર કે સમગુણોત્તર શ્રેણી નથી, પરંતુ તેમાં સમાંતર અને સમગુણોત્તર મિશ્રિત થયેલું છે. એટલે કે s બરાબર આપણે જે પદ આપ્યા છે એ પદ સમાંતર અને સમગુણોત્તર મિશ્રિત શ્રેણીમાં છે. હવે એ જે જમણી બાજુ આપેલું છે s બરાબર, એમાં 1 2 3 4 5 વગેરે એ સમાંતર શ્રેણીના પદ થશે. i સ્ક્વેર i ક્યુબ i⁴ વગેરે એ સમગુણોત્તર શ્રેણીના પદ થશે. હવે જ્યારે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી મિશ્રિત હોય અને તેનો સરવાળો શોધવો હોય તો શું કરવાનું, એના માટે આગળના ચેપ્ટરમાં એ રીત આપણે શીખાશીએ. એટલે કે s બરાબર i + 2i² .. છેલ્લું પદ આવશે 400 પદ સુધી કીધું છે એટલે છેલ્લું પદ આવશે 400 × i⁴ થશે. હવે આપણે આ સરવાળો શોધવો છે તો આપને ખબર છે કે જ્યારે સમાંતર અને સમગુણોત્તર શ્રેણી મિશ્રિત થયેલી હોય ત્યારે એ શ્રેણી મિશ્રિત શ્રેણીમાં જે સમગુણોત્તર શ્રેણી છે એનો સામાન્ય ગુણોત્તર તમારે નિશ્ચિત કરવો પડે. તો આમાં જે સમગુણોત્તર શ્રેણી છે તેનો સામાન્ય ગુણોત્તર i થશે. તો આપણે સમીકરણની બંને બાજુ i વડે ગુણાકાર કરવો પડે, એ આપણને ખબર છે. તેથી ડાબી બાજુ i × s થશે, જમણી બાજુ પ્રથમ પદ i², દ્વિતીય પદ 2 × i³, તૃતીય પદ 3 × i⁴, એમ કરતા કરતા 399મું પદ 399 × i⁴ અને પ્લસ છેલ્લું પદ 400 × i⁴01 એટલે કે 401 થશે. હવે તમારે એકમાંથી બીજું સમીકરણ બાદ કરવાનું, આપણે આગળના ચેપ્ટરમાં એ શીખાશીએ. તો ડાબી બાજુ 1 - i × s થશે, જમણી બાજુ આપને ખબર છે ક્રોસમાં બાદબાકી કરવાની છે એટલે પહેલું પદ i થશે, બીજામાંથી પહેલું બાદ એટલે i², ત્રીજામાંથી બીજું બાદ એટલે i³. આ જ રીતે ચોથામાંથી ત્રીજું બાદ કરો. આમ કરતા 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 આગળ વધીએ તો છેલ્લા પદમાંથી છેલ્લેથી આગળનું પદ બાદ કરો એટલે i⁴ મળશે અને છેલ્લું પદ અહીંયા બીજા સમીકરણમાં એ વધશે અને નિશાની માઈનસ આવશે એટલે કે -400 × i⁴1 થશે. તો હવે એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કર્યું તો જમણી બાજુ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, આ જ રીતે 400 સુધીના પદ એ સમગુણોત્તર શ્રેણીના સ્પષ્ટ પદ થશે. એટલે કે જમણી બાજુ તમને સ્પષ્ટ સમગુણોત્તર શ્રેણી મળશે. એ સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ i થશે, સામાન્ય ગુણોત્તર પણ i થશે અને પદની સંખ્યા 400 થશે. આ છેલ્લું જે પદ છે જેની નિશાની માઈનસ એ અલગ રહેશે કેમ કે તે સમગુણોત્તર શ્રેણીનું પદ નથી. તો i થી i⁴100 સુધીનો સરવાળો આપને ખબર છે સૂત્ર, એના બ્રેકેટમાં r⁻n-1/r-1, એના સ્થાને પ્રથમ પદ i, r ના સ્થાને સામાન્ય ગુણોત્તર i, પદની સંખ્યા n ના સ્થાને 400 મૂકીએ એટલે આવું કંઈક મળશે અને છેલ્લું પદ -400 × i⁴1 છે, એને આપણે આમ લખી શકીએ i⁴100 × i. હવે આપણે ખબર છે કે i⁴100 એટલે 1 થશે, કાલે આપણે શીખાયું પ્રમાણે. તેથી આની કિંમત 1 - 1 એટલે 0, તેથી પહેલું પદ આપણે શૂન્ય મળશે અને i⁴100 એટલે 1 એટલે આપણે બીજું પદ મળશે -400 × 1 × i. હવે s ને સૂત્રનો કરતા બનાવીએ તો -400i/1 - i થશે. છેદમાંથી i દૂર કરવા હોય એટલે કે આપણે જે પદ મળે છે તેનું સાદુરૂપ આપવું હોય તો આપણે અંશ અને છેદને 1 + i વડે ગુણવા પડે. તો અંશ અને છેદને 1 + i વડે ગુણ્યા
તો આપણે મળશે એના પછીનો સ્ટેપ -400 બ્રેકેટમાં i નો આની સાથે ગુણાકાર, તેથી i પ્લસ i સ્ક્વેર છેદમાં 1 માઇનસ i અને 1 પ્લસ i નું વિસ્તરણ 1 માઇનસ i સ્ક્વેર થશે. i સ્ક્વેર ના સ્થાને -1 મૂકી દો તો અંશમાં -400 ઇન્ટુ i -1 છેદમાં i સ્ક્વેર ના સ્થાને -1 મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ 1 એટલે છેદમાં 2 આવશે. અંશ અને છેદમાંથી 2 ઉડાડી દો, માઇનસ નિશાની કૌંસને આપી દો તો 1 માઇનસ i બ્રેકેટમાં આવશે. એટલે કે આપણે આ સરવાળાની કિંમત 200 ઇન્ટુ 1 માઇનસ i મળશે, જે અહીંયા ચોથા ઓપ્શન તરીકે આપેલું છે. તો આ રીતે આપણે મેળવી શકીએ. બીજી રીતે તમે આ સરવાળામાં નિરીક્ષણ કરો દરેક પદનો તો તમને ડાયરેક્ટ એનો જવાબ મળશે. અહીંયા 400 પદ છે તો 4 પદના અહીંયા જૂથ પાડી દો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ એનું એક જૂથ પાડીએ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું પદ એનું જૂથ, આ જ રીતે 9, 10, 11 અને 12મું પદ એનું જૂથ. એટલે કે ક્રમશઃ 4 4 4 4 પદના જૂથ પાડીએ તો આવા આપણે 100 જૂથ મળશે. કેમ કે પદની સંખ્યા 400 છે એટલે 4 પદના ક્રમિક આપણે 100 જૂથ મળશે. હવે જે 4 પદના આપણે 4 પદના જૂથ પાડીએ છીએ તેમાં પહેલા 4 પદ i ના સ્થાને i જો અહીં મૂક્યું છે, i સ્ક્વેર ના સ્થાને -1 એટલે -2 થશે. i ક્યુબ બરાબર -i એટલે -3i આવશે. અને ચોથું પદ 4 into i⁴ અને i⁴ બરાબર 1 એટલે આવશે 4 આવશે છેલ્લું. એટલે કે પહેલા 4 પદ આપને આ રીતે મળશે, i -2 -3i + 4. હવે પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું પદ એમાં શું થશે તો કે પાંચમું પદ 5 into i⁵ છે અને i⁵ એટલે i થશે, તેથી પાંચમું પદ આપણે 5i મળશે. છઠ્ઠું પદ 6 into i⁵ અને i⁵ એટલે -1 તેથી -6 મળશે. આ રહ્યું -6. અને સાતમું પદ 7 into i⁵ અને i⁵ એટલે -i એટલે આપણે મળશે -7i. અને આઠમું પદ 8 into i⁵ અને i⁵ એટલે 1 એટલે આઠમું પદ આપણે 8 મળશે. આવી જ રીતે 9, 10, 11, 12 બરોબર એ પદ મળશે. એ જ રીતે 13, 14, 15, 16 એ ચારેય પદ મળશે. એને સ્વતંત્ર આપણે કૌંસમાં રાખીએ બ્રેકેટમાં, તો આવા પ્રકારના બ્રેકેટની સંખ્યા આપણને 100 મળશે. હવે પેલા જે 4 પદ છે બ્રેકેટમાં એમાં નિરીક્ષણ કરીએ તો વાસ્તવિક સંખ્યા 4 માંથી 2 બાદ કરો એટલે 2 અને શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા i -3i બાદ કરો એટલે -2i આવશે. એટલે કે પહેલા કૌંસની કિંમત 2 - 2i મળશે. એ જ રીતે બીજા કૌંસમાં વિચારો તો 8 - 6 એટલે આપણે 2 મળશે. 5i - 7i એટલે આપણે -2i મળશે. એનો અર્થ એ થાય કે આપણે 4 પદના ક્રમિક જે જૂથ પાડ્યા છે એટલે કે ક્રમિક 4 પદના જે જૂથ પાડ્યા છે એ દરેક જૂથની કિંમત આપણને સરખી મળશે. એટલે કે દરેક જૂથની કિંમત આપણે 2 - 2i 2 - 2i 2 - 2i મળશે. તો આ 2 - 2i 2 - 2i 100 વખત થશે. કેમ કે 4 પદના જૂથની સંખ્યા અહીંયા 100 થશે. શા માટે તો કે કુલ પદની સંખ્યા 400 હતી એટલે. તો 2 - 2i 2 - 2i 100 વખત આપણને મળશે. તેથી આપને મળશે 100 into 2 - 2i 2 કોમન, તેથી 200 into 1 - i આપને મળશે. તો આ રીતે આપને સરવાળો ડાયરેક્ટ મળે, સીધો મળે, એટલે કે મૌખિક રીતે પણ મળી શકે. તો એ રીતે પણ સરવાળો કરી શકાય અને જનરલી આપણે જે શીખ્યા છીએ એ રીતે પણ એનો સરવાળો કરી શકાય. એના પછીનો ક્વેશ્ચન આપ્યો છે
x⁴ માઇનસ 4x³ પ્લસ 6x² માઇનસ 4x પ્લસ 17 આની કિંમત. એટલે કે આપણે ચતુર્થ ઘાતી એક બહુપદી આપી છે અને તે બહુપદીની સ્પષ્ટ કિંમત શોધવી છે. એમાં અજ્ઞાત x = 3 - 2i આપ્યા છે. x ની કિંમત તમે 3 - 2i ડાયરેક્ટ આમાં મૂકો તો 3 - 2i ની 4 ઘાતાંક એનું વિસ્તરણ કરવું પડે. અહીંયા 3 ઘાતાંક છે તો એનું વિસ્તરણ કરવું પડે, વર્ગનું વિસ્તરણ કરવું પડે અને ત્યાર પછી તમારે દરેક પદનો સરવાળો કે બાદબાકી કરવો પડે. એ જરાય સહેલું નથી, કેમ કે કંટાળાજનક પ્રક્રિયા છે અથવા તો એ લેંધી રીત છે જે તમે ઇન ટાઈમમાં એટલે કે ઓછામાં ઓછા સમયે એનું સાદુરૂપ કે સરવાળો બાદબાકી કે જવાબ સરળતાથી ન લાવી શકો. તો શું કરવાનું? તો કે આપણે એક ભૂતકાળમાં રીત શીખવાડી છે. એટલે કે બેઝિક મેથેમેટિક્સ જ્યારે આપણે શીખતા હતા, યાદ કરો શરૂઆતના દિવસો, ત્યારે આપણે આવા પ્રકારની એક મેથડ ત્યારે શીખાતા. એટલે કે અજ્ઞાતની કિંમત કરણી સ્વરૂપની અસમય સંખ્યા આપી હોય. હજી એકવાર બોલું, અજ્ઞાતની કિંમત કરણી સ્વરૂપની અસમય સંખ્યા આપી હોય તો આપણે શું કર્યું હતું ત્યાં યાદ કરીએ. એ કરણી સ્વરૂપમાં જે પૂર્ણાંક સંખ્યા છે એને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને પછી બંને બાજુ વર્ગ કરીએ એટલે જમણી બાજુમાંથી વર્ગમૂળ નીકળી જશે અને એને પછી ડાબી બાજુ લઈ જઈએ તો તમને અજ્ઞાતની દ્વિઘાત બહુપદી અને જમણી બાજુ 0 મળશે. એવું કંઈક મળતું હતું, યાદ કરો. એટલે કે અજ્ઞાતની કિંમત કરણી સ્વરૂપની અસમય સંખ્યા આપેલી હોય એમાં જે રીતે આપણે આગળ વધીએ છીએ તે જ રીતે અહીંયા વધી શકાય. એટલે અહીંયા અજ્ઞાતની કિંમત તમને સંકર સંખ્યા આપી છે. અજ્ઞાતની કિંમત કરણી સ્વરૂપની અસમય સંખ્યા આપેલી હોય કે અજ્ઞાતની કિંમત સંકર સંખ્યા આપી હોય, બેયમાં પદ્ધતિ સરખી. તો શું કરવાનું? તો કે x બરાબર જે સંકર સંખ્યા આપી છે એમાં વાસ્તવિક ભાગને ડાબી બાજુ લઈ જાઓ એટલે જમણી બાજુ i વાળું પદ રહેશે. બંને બાજુ વર્ગ કરો તો આપણે i વાળું પદ ઉડી જશે એટલે કે i નીકળી જશે. ત્યાં વર્ગમૂળ નીકળી જતું હતું એ જ રીતે અહીંયા i વાળું પદ નીકળશે. એટલે કે x = 3 - 2i. સંકર સંખ્યામાં જે વાસ્તવિક ભાગ છે એને ડાબી બાજુ લઈ જાઓ. પછી બંને બાજુ વર્ગ કરો એટલે ડાબી બાજુ x - 3 એનો વર્ગ, જમણી બાજુ 4i², ના સ્થાને -1 મૂકો એટલે -4 થશે. એ -4 ને ડાબી બાજુ લઈ જાઓ અને સાથે આનું વિસ્તરણ કરો તો આપને મળશે x² - 6x + 13 = 0. આનો તમારે આ બહુપદીની કિંમત શોધવા માટે ઉપયોગ કરવાનો, જેને આપણે ઇક્વેશન 1 કહીએ છીએ. હવે બહુપદીથી શરૂઆત કરો. x⁴ - 4x³ + 3x² - 4x + 17. આની કિંમત અહીંયા મૂકવી છે. આજે આપણે જેની કિંમત મૂકવી છે તેમાં x² એ પેલું પદ છે. અહીંયા પેલું પદ x⁴ છે. તેથી આનો ઉપયોગ કરવા માટે તમારે x² કોમન લેવા પડે. આગળ આપણે એ રીતમાં લેતા હતા જ, આપને ખબર છે. તો x² કોમન કૌંસમાં તમારે જે સમીકરણનો ઉપયોગ કરવો છે એના ત્રણેય પદ મૂકી દેવાના. x² - 6x + 3. પછી જે વધઘટ હોય એ તમારે ઉમેરવાના કે બાદ કરવાના. x² નો આની સાથે ગુણાકાર એટલે પેલું પદ મળશે x⁴. x² નો આની સાથે ગુણાકાર -6x³ થશે. પરંતુ આપણી પાસે -4x³ છે એટલે 2x³ આપણે ઉમેરવા પડે. x² નો આની સાથે ગુણાકાર એટલે 13x², પરંતુ આપણી પાસે 6x² છે તેથી 7x² બાદ કરવા પડે. અને બાકીના બે પદ -4x + 17 એમના એમ છે, જે એમના એમ જ રહેશે. હવે આના સ્થાને 0 મૂકો એટલે પેલું પદ શૂન્ય થઈ જશે. ફરીથી આનો ઉપયોગ કરવો છે. પેલું પદ અહીંયા 2x³ છે, આપણે અહીંયા પેલું પદ x² છે, તેથી તમારે 2x કોમન કાઢવા પડે.
અને 2x ના બ્રેકેટમાં આ ત્રણેય પદ મૂકી દો, એટલે કે લખી લો x² - 6x + 13. હવે આનો આની સાથે એટલે પછી આ ટૂંકમાં x² - 6x + 13 અહીં મૂકી દેવાના, પછી જે વધઘટ હોય એ તમારે પદ ઉમેરવાના કે બાદ કરવાના. 2x નો આની સાથે ગુણાકાર એટલે 2x³ આર્યું છે. 2x નો આની સાથે ગુણાકાર એટલે -12x², પરંતુ આપણી પાસે -7x² છે, તેથી 5x² ઉમેરવા પડે. 2x નો આની સાથે ગુણાકાર એટલે 26 × x થશે, પરંતુ આપણી પાસે તો -4x છે, તેથી 30x આપણે બાદ કરવા પડે, અને +17 જે છે એમના એમ જ. હવે આની કિંમત મૂકો તો આ પદ પણ 0 થશે, એટલે કે બીજું પદ પણ આપણે 0 મળશે. હવે આપણી પાસે વધ્યા 5x² - 13x + 17. અહીંયા પેલું પદ x² છે, અહીંયા પેલું પદ 5x², તેથી આપણે 5 કોમન કાઢવા પડે, એટલે કે 5 ના બ્રેકેટમાં x² - 6x + 13 થશે. મૂકી દો કિંમત 0. હવે આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે 5x² પેલું પદ, આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે -30x, જે અહીંયા છે જ, એટલે કાંઈ ઉમેરવાના કે બાદ કરવાની જરૂર નહીં રહે. 5 નો આની સાથે ગુણાકાર એટલે 13 × 5 = 65, પરંતુ આપણી પાસે 17 છે, એટલે 48 બાદ કરવા પડે. હવે આ કિંમત મૂકો તો ત્રીજું પદ 0 થઈ જશે, એટલે કે 0 - 48 = -48 થશે. તો ખૂબ જ સરળ રીત છે આ, એકદમ સરળ અને કંટાળો ન આવે તેવા પ્રકારની રીત છે, અને ખૂબ જ ઓછા સમયમાં તમે સોલ્યુશન તરફ જઈ શકશો, જવાબ મેળવી શકશો. અને અહીંયા જવાબ આવશે -48, એટલે કે આ બહુપદીની કિંમત આપને આ મેથડથી સરળતાથી મળશે, અને અહીંયા બી ઓપ્શન આવશે. એના પછીનો પ્રશ્ન આ JEE ની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. Z = x - iy સાથે z⁻1/3 = p + iq છે. તો આપણે આની કિંમત શોધવી છે. આપણે અહીંયા z બરાબર જે આપ્યા છે તે સંકર સંખ્યા છે, એટલે કે z એ સંકર સંખ્યા છે, સાથે તે સંકર સંખ્યાનું ઘનમૂળ p + iq સ્વરૂપે આપ્યું છે. હવે આ z ની કિંમત અહીંયા મૂકવી હોય તો આપણે બંને બાજુ ઘન કરવા પડે, તેથી બંને બાજુ ઘન કરીએ તો z = p + iq³ થશે. ડાબી બાજુ z ની કિંમત મૂકી દો x - iy, જમણી બાજુ પૂર્ણ ઘનની રીતે એનું વિસ્તરણ કરો, જે સૂત્ર આપણે આપે છે x³ + 3x² + 3x × y² + y³ વગેરે. એટલે એ રીતે આપણે એનું વિસ્તરણ કરો. જમણી બાજુ i વગરના પદ અને i વાળા પદ અલગ અલગ કરો. અહીંયા ફક્ત i છે એટલે એમને એમ રહેશે. આનું વિસ્તરણ કરીએ એટલે i² × q² થશે. i² ના સ્થાને -1 મૂકો એટલે આમાંથી i નીકળી જશે, તો p નો ઘન એની સાથે બાદબાકીમાં આ પદ આવશે -3 × p × q². આનું વિસ્તરણ કરો એટલે i³ × q³ થશે, અને આપણને ખબર છે i³ એટલે -i, તેથી i વાળું પદ અહીંયા રહેશે, i વાળું પદ અહીંયા રહેશે. બંનેમાંથી i કોમન, તો આપણને આવું મળશે 3 × p² × q, અને અહીંયા આવશે -q³. તો આ રીતે આપણે જમણી બાજુ આ પદ જેમાં i નથી, આ પદ જેમાં ગુણક તરીકે i છે, તો ડાબી બાજુ x - iy એક પ્રકારની સંકર સંખ્યા, જમણી બાજુ પણ આવા પ્રકારની એક સંકર સંખ્યા છે. આ બંને સંકર સંખ્યા સરખી છે, એટલે કે સમાન છે, તેથી બંને સંકર સંખ્યાના વાસ્તવિક ભાગ સમાન બનશે, બંનેના કાલ્પનિક ભાગ સમાન બને, તેથી આપણે x = આ મળશે અને y = આપણે આ મળશે, માઈનસ નિશાની આને આપી દઈએ, બરોબર. એ રીતે તો ટૂંકમાં આ બંને બાજુની સંકર સંખ્યા સમાન, તો બંનેના વાસ્તવિક ભાગ સમાન, એટલે x = આ મળશે,
એમાંથી આપણે p કોમન લીધા. એ જ રીતે કાલ્પનિક ભાગની સરખામણી કરીએ તો y ઇક્વલ આપણને આ મળશે. એમાંથી q કોમન લીધા. હવે p ને ડાબી બાજુ લઈ જઈએ તો x upon p થશે. q ને ડાબી બાજુ તો y upon q એટલે કે ભાગાકાર સ્વરૂપે. હવે x upon p અને y upon q નો સરવાળો કરો તો જમણી બાજુ p સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ q સ્ક્વેર પ્લસ q સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ p સ્ક્વેર હશે. p સ્ક્વેર માઇનસ 3p સ્ક્વેર એટલે માઇનસ 2p સ્ક્વેર. માઇનસ 3q સ્ક્વેર પ્લસ q સ્ક્વેર એટલે માઇનસ 2q સ્ક્વેર થશે. ડાબી બાજુ x upon p પ્લસ y upon q ત્યાં લસાવી લ્યો તો qx પ્લસ py અને છેદમાં લસા p into q આવશે. આમાંથી ઓછા બે કોમન તો બ્રેકેટમાં p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર એને ડાબી બાજુ છેદમાં લઈ જાઓ તો આ મળશે અને તેની કિંમત -2 કેમ કે -2 આપણે કોમન લીધા છે. તો જેની કિંમત આપણે શોધવી છે તે પદ આપણે મળશે અને તે પદની કિંમત -2 થશે. તો આ રીતે આપણે એ વિકલ્પ મળશે એટલે કે પહેલો ઓપ્શન મળશે. આ JEE ની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. એના પછીનો ક્વેશ્ચન એક આપ્યો છે z ઇક્વલ સ્ક્વેર રૂટ -1 ઇન્ટુ સ્ક્વેર રૂટ -1 ઇન્ટુ સ્ક્વેર રૂટ -1 અનંત સુધી છે. તો આપણે આપેલ સંખ્યા z શોધવી છે. આવા પ્રકારના પ્રશ્નો આગળ આપણે શીખ્યા છે બેઝિક મેથેમેટિક્સમાં. એટલે કે જ્યારે અજ્ઞાત બરાબર પદ સિમિલરી અનંત સુધી આવતા હોય તો જમણી બાજુ ફરીથી તે સંખ્યા નિશ્ચિત આપણે કરવાની થાય. તો શું કરવું પડે અહીંયા? તો કે બંને બાજુ વર્ગ કરીએ એટલે ડાબી બાજુ z² થશે. જમણી બાજુ આ પેલો -1 એ વર્ગમૂળમાંથી નીકળી જશે કેમ કે આપણે વર્ગ કર્યો એટલે આવશે -1 એટલે કે નિશાની માઈનસ. બાકીના વર્ગમૂળ એમનેમ જ રહેશે અને આ વર્ગમૂળની ક્રિયા અનંત સુધી છે. એમાંથી એક વખતની ક્રિયા બાદ કરો તો અનંત સુધીની જ થાય કેમ કે ઇનફાઇનાઇટ -1 એટલે ઇનફાઇનાઇટ. તેથી z² માઇનસ સ્ક્વેર રૂટ -1 ઇન્ટુ સ્ક્વેર રૂટ -1 ઇન્ટુ સ્ક્વેર રૂટ -1 ડોટ 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 અનંત સુધી થશે. જમણી બાજુ નિરીક્ષણ કરો તો મૂળ રકમ આપણે મળે છે તેના સ્થાને z મૂકી દો. નિશાની માઇનસ છે તેથી z² -z થશે. ડાબી બાજુ લઈ જાઓ અવયવો પાડીએ તો z ઇન્ટુ z પ્લસ 1 ઇક્વલ 0 થશે. બંનેનો ગુણાકાર 0 તેથી z બરાબર 0 અથવા z પ્લસ 1 બરાબર 0 થાય. પરંતુ z બરાબર 0 નથી, કંઈક સંખ્યા આપી છે એટલે z બરાબર 0 શક્ય નથી. તેથી z પ્લસ 1 ઇક્વલ 0 અને તેથી આપણને મળશે z ઇક્વલ -1. તો આ રીતે આપણે z ની સ્પષ્ટ કિંમત મળશે. અહીંયા બી ઓપ્શન આવે છે. એટલે કે જ્યારે આવા પ્રકારની સિમિલરી ક્રિયા અનંત સુધી આવતી હોય તો ત્યારે તમારે જમણી બાજુ ફરીથી મૂળ રકમ બનાવવાની અને ત્યાં જે અજ્ઞાત હોય તે મૂકો અને એ રીતે આગળ વધશો તો જે તે અજ્ઞાત અથવા જે તે તમને અનંત સુધીની જે ક્રિયા આપી છે તેની સ્પષ્ટ કિંમત મળશે. તો આ રીતે આપણે કિંમત મેળવી શકીએ. અહીંયા 6 જેટલા પ્રશ્નો મૂક્યા છે અને બધા પ્રશ્નો સરળ છે અને એકદમ ટૂંકા છે અને સરળતાથી આવડી જાય એવા છે અને તમે પણ તમારી રીતે આઈડિયા લગાવી શકો છો. આ પ્રશ્ન માટે ફરીથી આ એક વ્યાપક રીત છે. તમે મૌખિક રીતે પણ 400 પદ સુધીનો સરવાળો શોધી શકશો. એ તમને અહીંયા ગણતરી નાની ગણતરી કરીને બતાવ્યું છે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં હવે આગળ વધીએ, બીજા કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. એમ કરતા આ ચેપ્ટરમાં આપણે JEE કક્ષાની માસ્ટરી મેળવીએ એવા પ્રયત્નો કરીએ. મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે જે કંઈ સમજાવીએ છીએ, જે કંઈ થિયરી લઈએ છીએ, હજી એકવાર કહો એની તમારે ફેરબુક વ્યવસ્થિત બનાવવાની છે, બનાવજો. અને દરરોજ જે ચાલે આપણે જે લેક્ચર આપીએ એનું બરોબર રિપીટેશન કરજો. તમારી રીતે પ્રશ્નો સોલ્વ કરજો અને જે તે ચેપ્ટરની સારી માસ્ટરી મેળવજો. એટલે કે
ઉત્તમ નોલેજ મળે એવા માટેના પ્રયત્નો કરજો. ઉત્તમ નોલેજેબલ આપણે બનીએ એવા પ્રયત્નો કરવાના. એના માટે આપણે સખત, સતત અને બિંદાસ મહેનત કરવાની છે. અસ્તુ.